પ્રવીણ શ્રીમાળી સંપાદિત ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો પુસ્તકનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ડૉક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયો હતો। આ સમારોહનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કર્યા બાદ શાબ્દિક સ્વાગત કવિશ્રી રમણભાઈ વાઘેલાએ કર્યું હતું। લોકાર્પણ કરતા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર નિવૃત્ત IAS PK ગઢવી અને મંચસ્થ મહાનુભાવોએ ગ્રંથનું વિમોચન કર્યું હતું। પુસ્તક વિશે પ્રાસંગિક ઉદ્બોધનો એસોસિએટ પ્રોફેસર બલદેવભાઈ વાઘેલા, નાડિયા ઉત્કર્ષ સંઘના પ્રમુખ, ગુજરાત સરકારના મહાત્મા ગાંધી એવોર્ડથી સન્માનિત પ્રહલાદભાઈ નાડિયા, સાહિત્યકાર ડૉક્ટર રમણ માધવ, ઉદ્ઘાટક ડૉક્ટર જલ્પાબેન શ્રીમાળી, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડૉક્ટર રાજેશ મકવાણા, પત્રકાર લેખક નટુભાઈ પરમાર વગેરે આ પુસ્તકમાં સમાજના સુચારુ સંચાલન માટે જ્ઞાતિ બંધારણોની વિસ્તૃત માહિતી આપી છે। ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપરાંત અનુસૂચિત જાતિની પેટા જાતિઓ જેમાં વણકર, રોહિત, સેનવા રાવત, તુરી બારોટ, નાડિયા, વણકર સાધુ, હાડી, વાલ્મીકી સમાજના જ્ઞાતિ બંધારણો વિશે પણ માહિતી એકત્રિત કરી છે, જે ઉપયોગી બનશે। લેખક અને સંપાદક પ્રવીણભાઈ શ્રીમાળીનું સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત અધિકારીઓના અભૂતપૂર્વ મંડળ, દલિત અધિકાર સંઘ ગાંધીનગર અને હવેલી ગોળ ગુરુ બ્રાહ્મણ કેળવણી મંડળ દ્વારા શાલ અને અભિનંદન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ હિતરક્ષક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રતિલાલ વર્મા ખાસ હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સમારોહનું સફળ સંચાલન નિવૃત્ત નાયબ નિયામક વસંત જાદવે કર્યું હતું। સમગ્ર કાર્યક્રમના આયોજનમાં દલિત અધિકાર સંઘના જિલ્લા પ્રમુખ કાંતિભાઈ પરમાર, ચંદ્રેશ એડવોકેટ, અરવિંદ આચાર્ય, GI પરમાર, વસંત જાદવજી અને મનુભાઈ રેવરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર વિધિ હવેલી ગોળ કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ શ્રીમાળીએ કરી હતી। આ પુસ્તકો વાચકોને ભેટમાં આપવા માટે પ્રહલાદભાઈ નાડિયા, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી KT વાઘેલા, બળદેવ વાઘેલા અને પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા સાહેબ તરફથી સહયોગ રાશિ જાહેર કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।